જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે તમને બતાવીશું મારું ટેરેસ ગાર્ડન. નાનું એવું છે, તમને ગમે તો કોમેન્ટ કરજો. 10-15 દિવસ પહેલાં ચોળી વાવેલી હતી. જો આજે ચોળી ઉતરી છે, હજી છે. કોઈ પણ દવા નાખવાની નથી, એમને જ તે દવા કાંઈ યુઝ નથી કરી. તમે પણ આવું ટેરેસ હોય તમારે ત્યાં તો નાનું મોટું આવું તમે પણ આવું ટેરેસ હોય તમારે ત્યાં તો નાનું મોટું આવું શાકભાજી વાવવાનું. પછી આ પુદીનો છે, જોઈ લો. પછી આ બીજી ચોળીનો વેલો છે. જોઈ લો. પછી આ બીજી ચોળીનો વેલો છે. આપણે જે ઘરે શાકભાજી આપણે લઈએ છીએ માર્કેટમાંથી, એ સારું આવે અને વધારે ઉતરે એના માટે ખેડૂત મિત્રો દવાને છાંટે છે, પણ એ નડે આપણને. કેન્સર થવાનું કારણ એ છે. તો હવે એ વાસ્તવિકતા છે, એને બદલી ન ગયા આપણે, પણ થોડું ઘણું છે આપણા પેટમાં સારી વસ્તુ જાય એના માટે આવો કંઈક ઉપાય કરાય. બહારથી લેવું તો પડશે જ આપણે, એનો કોઈ રસ્તો નથી. આ છે ગુવાર. ગુવારમાં ખબર નહીં વધી ગયો, પણ એમાં ગુવાર આવતો નથી. હવે આમાં કંઈક રાસાયણિક ગાયનું છાણ ને ગૌમૂત્ર ને એવું જે બનાવવાનું આવે એ બનાવશું. આ છે મીઠો વઘારનો લીમડો, જે આવે મીઠો લીમડો, જોઈ લો. આ ફૂલ છે થોડાક સારા. આ મરવો સુગંધી આવે, બહુ સુગંધ આની ખાલી. ગુલાબ, આમાં હવે આપણે નાખેલા છે ભીંડાને એવું, નવા બી નાખેલા છે, હવે થશે. અહીંયા ભીંડો છે પણ એ વધી ગયો છે, પણ સારો આવતો નથી, ફૂંકાઈ ગયો છે થોડો. એનો કંઈક રસ્તો કરો. ચોળી હજી છે જ, નાની નાની કૂણી છે, લઈ લેવાની. આપણે 3-4 જણાનું શાક થઈ જાય એક. એમાં હારા કુંડા લેવાની જરૂર નથી. જો મેં ખાલી પ્લાસ્ટિકની કોથળીને એમાં બોક્સ નાખી દીધું અને એમાં વાવી દીધું છે. કોઈ ખર્ચો નહીં. એમાં વેસ્ટ પડ્યું એમાંથી બેસ્ટ કરી લેવાનું. પછી આ જે કેરબા આવે છે કેમિકલના, એને વચ્ચેથી કાપી નાખ્યા. 2 થઈ ગયા તો એમાં 2 વસ્તુ ગમે એ વવાઈ જાય. આ અમારા પપ્પાનો આઈડિયા છે. હા, તો અહીંયા ભીંડો છે પણ એ વધી ગયો છે, પણ સારો આવતો નથી, ફૂંકાઈ ગયો છે થોડો. એનો કંઈક રસ્તો કરવો પડશે. આ ચંપો જો ફૂલ ભગવાનને ચડાવવાના રોજ નીકળે એટલા. ચોળી હજી છે જ, નાની નાની કૂણી છે, લઈ લેવાની. આપણે 3-4 જણાનું શાક થઈ જાય એક. એમાં હારા કુંડા લેવાની જરૂર નથી. જો મેં ખાલી પ્લાસ્ટિકની કોથળીને એમાં બોક્સ નાખી દીધું અને એમાં વાવી દીધું છે. કોઈ ખર્ચો નહીં. એમાં વેસ્ટ પડ્યું એમાંથી બેસ્ટ કરી લેવાનું. પછી આ જે કેરબા આવે છે કેમિકલના, એને વચ્ચેથી કાપી નાખ્યા. 2 થઈ ગયા તો એમાં 2 વસ્તુ ગમે એ વવાઈ જાય. આ અમારા પપ્પાનો આઈડિયા છે. આ ચોળીનું શાક, બાજરાના રોટલા, ચોળીને એકવાર ખાઈ જાઓ, તમારે તબિયત ખુશ થઈ જાય ભાઈ. હા, 100 રૂપિયા 200-300 રૂપિયા કિલો કદાચ લેવી પડે ને તો ઓર્ગેનિક એની વેલ્યુ એટલી ગણાય. પણ તોય તમને બધા કહે આપણને ઓર્ગેનિક, પણ કોઈ આપતું નથી. અને આ આપણે હાથે કરેલું હોય એટલે આપણને ખબર છે કે આ ઓર્ગેનિક જ છે. આની કોઈ કિંમત જ નથી. એનું કારણ શું કે આપણે દવા નથી વાપરતા, એટલે નહીંતર રોજ 8 થી 3 ગણી નીકળે દવા છાંટીએ.
અને ખેડૂતોને બિચારાઓને પોસાય નહીં એટલે એને જબરજસ્તી આવું કરવું પડે. એનોય વાગ નથી, એમાં એ શું કરે બિચારા.